વિશ્વ ગુજરાતી ભાષા દિવસ મુબારક. કવિ નર્મદની ઉક્તિ: મને ફાકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનું ગર્વ છે. આજે 24 ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ હોય, આપણે ગુજરાતી ભાષાની મહાનતા, લાઘવ, સુંદરતાને માણીએ. જયસિંહપુરા કન્યા શાળા અમરેલી, ધોરણ 8, વિષય ગુજરાતી, સત્ર 1, કાવ્ય 6 ધૂળીએ માર્ગના બીજા ભાગનો આજે અભ્યાસ કરીશું. પ્રથમ ભાગમાં કવિ પરિચય, કાવ્યગાન, કાવ્ય પઠન, સમજ, શબ્દાર્થ શીખીશું. દ્વિતીય ભાગની અંદર ભાષા સજ્જતા અંતર્ગત ઉપમા અલંકારનો અભ્યાસ કરીએ. જાતે શીખીએ, આગળ વધીએ. પાઠ્યપુસ્તકમાં આપેલ ભાષા સજ્જતા પાના નંબર 26 ઉપર અહીં આપેલા વાક્ય વાંચો. અંધારી રાતે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી. ધરામાં ઢબી ઢબીને એ વજ્ર જેવી લાગતી હતી. અહીં પ્રથમ વાક્યમાં હીરબાઈને જોગમાયા સાથે સરખાવી છે, જ્યારે બીજા વાક્યમાં એની સરખામણી વજ્ર યાને કે લોખંડ, ઇન્દ્રનું હથિયાર સાથે કરવામાં આવી છે. તમે જોશો કે આ પ્રકારની સરખામણી કરવાથી ભાષાની શોભા વધે છે. જેવી રીતે ઘરેણાં પહેરવાથી આપણે વધુ સુંદર દેખાઈએ છીએ, એવી જ રીતે ભાષાને વધુ સુંદર બનાવવા અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. આપણી ભાષામાં ઘણા અલંકારો છે, જેવા કે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, વર્ણાનુપ્રાસ વગેરે. અલંકારોના 2 પ્રકાર હોય છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. ઉપરોક્ત આપેલ બંને વાક્યો એ અર્થાલંકારના છે. સૌપ્રથમ આપણે શબ્દાલંકાર અને અર્થાલંકાર વિશે સમજ મેળવીએ. અહીં આપેલું કાવ્ય પંક્તિને ધ્યાનથી વાંચો. વીણું વેણું અલબેલી હું ફૂલ ફૂલની વેલી, વીણુંને થાવું થાવું ઘેલી ઘેલી. આ વાક્યમાં વ અને લ અક્ષર તેમજ બેલી, વેલી, ઘેલી એ શબ્દોની ગોઠવણી કાનને મધુર લાગે છે. આ રીતે અક્ષરો કે શબ્દોની આવી ગોઠવણી હોય તેને શબ્દાલંકાર કહે છે. ત્યાર પછીનું બીજું ઉદાહરણ જોઈએ. ચાંદનીના ઢગલા જેવું હરણનું બચ્ચું રૂપાની સાંકળે બાંધેલું હતું. આ વાક્યમાં કાનને મધુર લાગે તેવા અક્ષરો કે શબ્દો નથી, પણ હરણના બચ્ચાને ચાંદનીના ઢગલા સાથે સરખાવવામાં આવ્યું છે. તેથી અર્થ સચોટ અને સુંદર બન્યો છે. હરણના બચ્ચાની સુંદરતાની સચોટ છાપ આપણા મન પર પડે છે અને એક મનોરમ્ય ચિત્ર આપણા માનસપટ પર ચિત્રિત થાય છે. અર્થને સુંદર અને સચોટ બનાવનાર આવા અલંકારને અર્થાલંકાર કહે છે. હવે આગળ વધીએ. અલંકારના 2 પ્રકાર, શબ્દાલંકાર અને અર્થાલંકાર. એના દ્રષ્ટાંતો જોતા પહેલા ખાસ ઉપમેય અને ઉપમાન આ બંનેનો અર્થ સમજી લેવો જરૂરી છે. ઉપમેય કોને કહેવાય? જે વસ્તુને સરખાવવામાં આવે છે તે, જેમ કે સીતાનું મુખ ચંદ્ર જેવું છે. આ વાક્યમાં સીતાનું મુખ જેની સરખામણી કરવામાં આવી છે, તેથી સીતાનું મુખ
એ ઉપમેય કહેવાય. હવે ઉપમાન એટલે શું તે સમજીએ. જેની સાથે સરખાવવામાં આવે તે. દાખલા તરીકે ઉપરના વાક્યમાં સીતાનું મુખ ચંદ્ર જેવું છે. આ વાક્યમાં સીતાના મુખને ચંદ્ર સાથે સરખાવ્યું છે, એટલે ચંદ્ર ઉપમાન કહેવાય. આટલી સ્પષ્ટતા પછી આપણે કેટલાક મહત્વના અલંકાર વિશે ટૂંકમાં જોઈએ. હવે પાઠ્યપુસ્તકમાં આપેલ ઉપમા અલંકાર વિશેની વિગત સમજીએ. ઉપમા અલંકાર સમજતા પહેલાં આપણે ઉપમેય અને ઉપમાનનો ખ્યાલ મેળવ્યો. હવેનું આપેલ ઉદાહરણ જોઈએ. આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. આ વાક્યમાં ખેલાડી ઉપમેય છે, સચિન તેંડુલકર ઉપમાન છે. આ ખેલાડીની સરખામણી કરેલી છે સચિન તેંડુલકર સાથે, જેથી સચિન તેંડુલકર ઉપમાન થશે. જ્યારે આ વાક્યમાં જેવો એવું શબ્દ આપેલો છે, જે ઉપમા દર્શક શબ્દ છે. હવે પાઠ્યપુસ્તકમાંથી આવા ઉપમા અલંકારવાળા વાક્યો શોધો અને નોંધ કરો. ખાસ ઉપમા અલંકારમાં ઉપમેય, ઉપમાન અને ઉપમાદર્શક શબ્દ જોવા મળે છે. વધુ સમજ મેળવીએ. આ ખેલાડી એ ઉપમેય છે, સચિન તેંડુલકર ઉપમાન છે. ઉપમા અલંકાર સમજૂતી. ઉપમેયની ઉપમાન સાથે સરખામણી ઉપમા સૂચક શબ્દો દ્વારા થાય તેને ઉપમા અલંકાર કહેવાય છે. ઉપમા સૂચક શબ્દો જેમ કે જેવું, જેવી, જેવો, સમાન, સરખો, શો, જેમ, સમોવડો, પેઠે, શીશ આવા સાધારણ ધર્મનો ઉલ્લેખ હોય છે. ઉદાહરણો આપેલા છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીં દમયંતી ઉપમેય, ચંદ્ર ઉપમાન, જેવું એ સાધારણ ધર્મ છે. કુંભકર્ણ ડોલ્યો જેમ મણિધર. કુંભકર્ણ ઉપમેય, મણિધર ઉપમાન, જેમ સાધારણ ધર્મ. કેતકીના સોટાની જેમ રાજપૂતાણી ટટ્ટાર થઈ ગઈ. કેતકીનો સોટો ઉપમેય, રાજપૂતાણી ઉપમેય, કેતકીનો સોટો ઉપમાન, જેમ એ સાધારણ ધર્મસૂચક શબ્દ છે. અનિલસિંહ જટ સાંઢળી ઉપડી. સાંઢળી ઉપમેય, અનિલ ઉપમાન અને સિંહ શબ્દ સાધારણ ધર્મવાળો છે. આ ઉપરાંત વધુ ઉદાહરણ અન્ય પાઠ્યપુસ્તકોમાંથી પણ શોધીને નોંધ કરો. આ રીતે ઉપમા અલંકાર એ ભાષાની સુંદરતા વધારે છે તેનો ખ્યાલ આવે છે. હવે આટલી વિગત શીખ્યા તેને ફરીથી ટૂંકમાં યાદ કરીએ. આ વિગતને નોંધી વારંવાર વાગોળવાથી ઉપમા અલંકાર વિશેની માહિતી દ્રઢ થશે. વાક્યમાં ઉપમેય અને ઉપમાન તેમજ ઉપમા સૂચક શબ્દો હોય છે. ઉપમેયની સરખામણી ઉપમાન સાથે થયેલી હોય છે. વાક્યમાં ઉપમા સૂચક શબ્દો એટલે કે સાધારણ ધર્મ આવેલ હોય છે. ઉપમા એ
અર્થાલંકાર છે. ઉદાહરણ: મીનીની હથેળી કમળની પાંદડી જેવી છે. મીનીની હથેળી ઉપમેય, કમળની પાંદડી ઉપમાન અને જેવી એ ઉપમાસૂચક શબ્દ છે. આ રીતે ઉપમા અલંકાર એને કહેવાય કે જેમાં ઉપમેયની ઉપમાન સાથે ઉપમાસૂચક શબ્દ દ્વારા સરખામણી થયેલી હોય. ઉપમા અલંકારમાં ઉપમેય, ઉપમાન અને ઉપમાસૂચક શબ્દો જોવા મળે છે. સ્ક્રીનશોટ લઈ અથવા તો વિડીયો અટકાવી નોંધ કરો. ભારતમાં ગુજરાતી ભાષીઓનું વિવરણ. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં વક્તાઓની સંખ્યા પ્રમાણે ગુજરાતી છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. 5.56 કરોડ લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ભારતની વસ્તીના લગભગ 4.5% જેટલા થાય. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા 6.55 કરોડ છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વની 2007 મુજબ 26મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. ગૌરવ છે કે હું છું ગુજરાતી. આભાર. સરળ અને ગમતી આ ગુજરાતી ભાષા, વિચારોને લાગણી જોડે ભળતી આ ગુજરાતી ભાષા, સાહિત્યમાં મોરપીંછ સમાન પાને પાને પ્રસરતી આ ગુજરાતી ભાષા, બાળપણથી સિંચાઈ છે મારાથી કાગળ પર વિખરાય છે આ ગુજરાતી ભાષા. આજે 24 ઓગસ્ટ વિશ્વ ગુજરાતી દિવસની શુભેચ્છા. અસ્તુ.